જીવ પાપ બહુ કરે છે. પૂર્વ જન્મનું પાપ હોય છે, આ જન્મમાં પણ પાપ ઘણું કરે છે. સૂર્ય ઉગતા પહેલા સ્નાન ન કરે, પાપ થયું. પાપ ક્ષણે ક્ષણે કરે છે. ભગવાનને અર્પણ કર્યા વિના ખાય, પાપ છે. મહાભારતમાં વર્ણન આવે છે, ધર્મરાજા જીવનમાં એક વાર 16 આની નહીં 8 આની જુઠ્ઠું બોલ્યા. ધર્મરાજાને નરક લોકમાં લઈ ગયા છે. નરકના દર્શન કરાવ્યા. ધર્મરાજાએ કહ્યું, મેં પાપ કર્યું નથી, મને અહીંયા કેમ લાવ્યા? કે એક વાર તમે 8 આની જુઠ્ઠું બોલ્યા હતા. માનવ જાણતો થયો ત્યારથી આજ સુધી કેટલું જુઠ્ઠું બોલ્યો છે કે લખી રાખ્યું છે. પાપ લખી રાખજો. પાપને ભૂલશો નહીં અને પુણ્યને યાદ કરશો નહીં. માનવને એક એવી આદત છે, પુણ્યને બહુ યાદ કરે છે, પાપને ભૂલી જાય. કોઈને 200-500 રૂપિયા આપ્યા હોય ને તો યાદ રાખશે, મારા ત્યાં માગવા આવેલા, મેં 500 રૂપિયા આપ્યા. કોઈને આપ્યું હોય તે તમે યાદ રાખો છો. તમારા માટે આજ સુધી કેટલું વાપર્યું એ યાદ રાખો છો. માનવ પાપને ભૂલે છે. પાપને ભૂલશો નહીં, પાપને યાદ રાખજો. પાપનું સ્મરણ કરો, અભિમાન મળશે. પાપને ભૂલવાથી અને પુણ્યને યાદ રાખવાથી અભિમાન વધે છે. પાપનું સ્મરણ રાખવાથી પાપનું સ્મરણ કરો અને ભગવાનને વંદન કરો. ભગવાનને કહેજો કે હું પાપી છું. આજ સુધી મેં બહુ પાપ મેં કર્યું છે. પાપને વારંવાર યાદ કરશો, આંખો થોડી ભીની થશે. હું દુષ્ટ છું, હું પાપી છું. રડતા રડતા ભગવાનને જે વંદન કરે, કરેલું પાપ યાદ કરીને પ્રભુના ચરણમાં ભાવપૂર્વક વંદન કરે, ભગવાનને દયા આવે. પાપને સાધારણ ગણશો. માનવ પાપ બહુ કરે છે, છતાં ભગવાન સજા બહુ ઓછી કરે છે. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, દુઃખમાં ભગવાનના ઉપકાર માને. પ્રભુની મારા ઉપર બહુ કૃપા છે, મને સુધારવા માટે જ પ્રભુએ આ સજા કરી છે. બહુ પુસ્તકો વાંચવાથી માનવ સુધરતો નથી. બહુ પુસ્તકો વાંચે, વાતો કરે છે, વાચાળ બને છે. એ વાતો બહુ કરશે, પાપ પણ કરશે. થોડી સજા થાય તો જ માનવ સુધરે છે. જીવનમાં 1-2 વાર માર પડવો જ જોઈએ. માર ન પડે તો અક્કલ આવતી નથી. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, દુઃખમાં ભગવાનના ઉપકાર માનો, દુઃખમાં ભગવાનનું સ્મરણ કરો, દુઃખમાં ભગવાનની સ્તુતિ કરો. પ્રેમથી હરે કૃષ્ણ બોલો. દુઃખની અસર મન ઉપર ઓછી થશે. સુખ અને દુઃખ એ મનના ધર્મો છે. સુખ દુઃખ મનને થાય. આત્મા એનો આરોપ પોતાના સ્વરૂપમાં કરે છે. સુખ દુઃખ આત્માના ધર્મ નથી, મનના ધર્મ છે. મન માને તો સુખ છે અને મન ન માને તો દુઃખ છે. મનને જે અનુકૂળ હોય તો સુખ થાય છે, મનને પ્રતિકૂળ હોય તો દુઃખ થાય છે. બહુ ભીડમાં તમારો ખાસ કોઈ મિત્ર તમારી પાસે આવીને બેસે તો તમને ગરમી લાગે છે કે ઠંડક લાગે છે? તમારો મિત્ર છે, તમારો ભાઈ છે, અને એ બહુ ભીડમાં તમારી પાસે આવીને બેસે તો તમને ઠંડક વધારે લાગશે. મારો મિત્ર છે, મારી પાસે બેઠો છે. બીજો કોઈ સાધારણ માનવ ભીડમાં એકદમ તમારી પાસે આવીને બેસે તો ગરમી પણ વધારે થાય. બહાર ઘણી જગ્યા છે, અહીંયા આવવાની શી જરૂર હતી? મન કે છે આ મારો નથી. મનને પ્રતિકૂળ લાગે ત્યારે દુઃખ થાય છે, મનને અનુકૂળ લાગે તો સુખ થાય છે. સુખ દુઃખ મનના ધર્મો છે. રાતના 12 વાગ્યા છે, સુતા હતા, ખાસ કોઈ સંબંધીનો કાગળ લઈને 2-4 સાધુ 2-4 ગરીબ માણસો તમારા ઘેર આવે. આ સંબંધીનો પત્ર લઈને આવે ને તો સ્વાગત તો કરવું જ પડે ને. કેટલીક માતાઓનું હૃદય શુદ્ધ હોય છે. કોઈ આવે ને એને પ્રેમથી ભગવત ભાવથી જુએ છે, પ્રેમથી જમાડે છે. કેટલાકનું હૃદય સંકુચિત હોય છે, એમને ગભરામણ થાય છે, હવે ફરીથી લોટ બાંધવો પડશે એવું લાગે છે. તે મહારાજને વિવેકથી પૂછે, મહારાજ દૂધ લેશો કે ચા લેશો? તે મહારાજે કહ્યું કે સવારથી કઈ ખાધું નથી, અત્યારે રસોઈ બનાવું તો જમીશું. મન કે છે કે આ મારો નથી, એના માટે રસોઈ કરવી પડે તો ત્રાસ થાય. પિયરથી એના 2 ભાઈઓ રાત્રે આવે તો સુખ થાય. ભાઈ કે છે હું સવારે નાસ્તો કરીને ગાડીમાં બેઠો, અત્યારે કઈ ખાવાની જરૂર નથી, કે ના આવડે કરું છું. મન જયારે કે છે આ મારો છે તો સુખ થાય છે. મન જયારે કે છે કે આ મારો નથી ત્યારે દુઃખ થાય છે. આ સુખ અને દુઃખ ક્યાંથી ઉત્પન્ન થયું? મનની મમતામાંથી, અજ્ઞાનમાંથી સુખ દુઃખ ઉત્પન્ન થાય. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, પ્રેમથી ભગવાનના નામનો થોડો જપ કરો, ભગવાનના ઉપકાર માનો, ભગવાનની સ્તુતિ કરો. દુઃખની અસર મન ઉપર બહુ ઓછી થશે. સુખ દુઃખ મનને થાય. દવાખાનામાં જયારે ઓપરેશન કરે છે, જે જગ્યામાં કાપવાનું હોય તે જગ્યામાં દવા લગાડે છે
અને તે દવાથી એ અંગને ભેરું કરે છે, પછી કાપે છે. માનવને ખબર પડતી નથી કે મારા શરીરમાં કોઈ શસ્ત્રક્રિયા કરે છે. એક દવામાં એવી શક્તિ છે કે તે દવાથી અંગ ભેરું થયા પછી શસ્ત્રક્રિયા કરે, કાપે, પણ દુઃખ થતું નથી. દુઃખમાં ભગવાનના ઉપકાર માનો, પ્રભુનું સ્મરણ કરો, હૃદય પ્રેમમાં થોડું પીગળે, હરે કૃષ્ણ બોલો, દુઃખની અસર મન ઉપર ઓછી થશે. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, દુઃખમાં ભગવાનની સ્તુતિ, સુખમાં સ્તુતિ કરે એ દુઃખી થતો નથી. દુઃખમાં જે ભગવાનની સ્તુતિ કરે છે એના મન ઉપર દુઃખની અસર બહુ થતી નથી. રાત્રે સૂતા પહેલા પણ ભગવાનની સ્તુતિ, સુખાવસાને, દુઃખાવસાને અને દેહાવસાને. દિવસમાં 3 વાર ભગવાનની સ્તુતિ કરવાની જરૂર છે. રાત્રે સૂતા પહેલા ગાદીમાં બેસીને થોડો ભગવાનના નામનો જપ કરો, ભગવાનને વારંવાર વંદન કરો, ભગવાનને કહેજો તમારી કૃપાથી આજનો દિવસ આનંદમાં ગયો. રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે. વૈષ્ણવ તેને કે છે જે ભગવાન સાથે સુઈ જાય, જે પરમાત્મા સાથે સુઈ જાય એને કેવો આનંદ મળતો હશે. રાત્રે ભક્તિ કરો, રાત્રે ભગવાનના નામનો જપ કરો, ભગવાનની સ્તુતિ કરો. દિવસમાં 3 વાર પરમાત્માની સ્તુતિ કરવાની જરૂર છે.